હવે તાણે રાખવા કાર્યક્રમ તમારું નક્કી થઈ જાય એટલે રાખી જાય. બસ અત્યારે હેડો એટલે તમાર તો નહીં મંગુ હોમે બેઠો છે થઈ હાલવાનું ચાલુ કરી દેશે. ઓ બાપા રહેવા દો પહેલા તો થેન્ક યુ સો મચ અને અહીંયા બોલાવવા માટે અને શુભ કામમાં આવવાનું. હું તો મારા લગ્નમાં નથી જવાનું. આવી રીતે સમૂહ લગ્ન હોય ને તો મને બહુ ગમે. મને એવું લાગે મારું લગ્ન સમૂહમાં જ થયું છે. મારું મુહૂર્ત બદલાઈ ગયું મને એવું લાગે. અને તમને હશે કે એ તમે નહીં આયા લાઈ નહીં જાણી જોઈ. આ તમે જોયું સ્ટેજ ઉપર કેટલા સુંદર સુંદર બૈરા બેઠા છે. મારે તો ઘર ભાગે ને અને હું ચમ એકલી આવી ખબર નેક સમૂહ લગ્નમાં આપણું પાકું છે. છૂટા જ કરી દેવા તેમને. હું છે ને આ વાતો કરવા જ્યાં ને તો મારે સલાહ દેવી આ મુહૂર્તિયા દુલ્હનો બે આ સુખી જીવન જીવવું હોય આપણું લગ્ન વાળું તો કેવી રીતે જીવવાનું. તો મુહૂર્તિયાને કોઈને કહેતા નહીં. હા જેવો ધણી ઘેર આવે ને એટલે છે ને દુલ્હનો માટે પત્નીઓ માટે જેવો વર ઘેર આવે ને એટલે ચેક કરવાનું કે બુસટ ઉપર કોઈનો વાળ કે નહીં હોય તો ધોઈ નાખવાનું, ના હોય તો માફ કરી દેવાનું. અને દુલ્હાઓને આપણે સલાહ કે ઘરમાં ઘૂસો ને એ પહેલા છે ને શર્ટ છે ને ખંખેલ લેવા એટલે માર ના પડે. પણ અમારે એરિયા છે ને એકદમ નફટ છે. તકલી જોડે ચાલુ થઈ ગયા બોલો. એટલે આ બુસ્કોટ જોવાની કઈ ટેન્શન જ નહીં. હું ગમે એટલો બુસ્કોટ જો વાળ મળે તો ના મળે. પણ તમને બધાને વાત કહું હું તો આ બધાને સલાહ લેવા આવી હતી ના પણ હું પૈણી છું જોવો કેટલા દુઃખ ભોગવું છું. તાણ તકલી થઈ જઈ અને એમને કરી દીધા મેં તો ઠુહા મારીને. આ સીધા રાખવા પડે. આ બધાને એમ જ કહું છું જેટલા પૈણ્યા છે ને એમને એમ જ કહું છું કે જ્યાંથી ઠુહા ના મારો ને અરે સીધા ના રે. જો કેવા આ મોબાઈલો લઈને ઉભા થઈ ગયા છે બીજાને બૈરાને ઉતારવા શરમ બરમ આવે. આ રાત્રે બધું જોશે ઝૂમ કરીને રોયા. અને આ ભાઈએ જો એમનો મોટો કેમેરો લઈને આવી ગયા છે. હારું લેજો પાછા હવે તો હારી લાગુ છું. ભાડાના કપડા પહેર્યા તમે પાછું કઈ સમજતા નહીં કે આ મંગુન પૈસા કમાઈ લીધા. ના ભાઈ ના બધું ભાડાનું મફતનું. આ તમે બધા પેલું પ્રેમ આલ્યો ને એટલે લોકો મફત આલે અમને બધાને. આના આર્યા જે આયા છે ને આ ગાયક કલાકાર શું નામ હતું મળ્યું? હા એ અમારા નામ ના લેવાય ને એમનું. આયા નહીં તો જો મારું સેટિંગ થતું હોય તો કરી નાખું. એકાદો મોડવો ખાલી હોય તો બેહી જાઉં. જે તિજોરી બિજોરી મળી એ ઘેર લઈને હેઠતો તાણે એમના ઘેર જવાનું. મારા ઘર તો એક તિજોરી માટે પૈણી જાઉં. આપણે એવું આપણું ઈમાન ધર્મ નહીં. હા ગ્લાસ ને વાટકી ને એવું હાલે ને તો હું તો પૈણી જો બેહી જાઉં. હા મેં હવે બહુ સમૂહ લગ્ન કર્યા. અને લગ્ન કહેવાય મન તો એવું ગ્લોણી કહેવાય વેચતા હતી. મેં તો મારે તો 10-15 લગ્ન થઈ જવા આવા તો સમૂહમાં. પણ આવતા સમૂહ કે મારું એક મળવો ગોઠવી જ નાખજો. તમારા કોઈ નવરું હોય તો આવી જજો. તિજોરી આપણે વેચી નાખીશું 500 વેચી લઈશું. બીજું તો હું નહીં. બાકી તમને મજા આ બોલે કેટલું મસ્ત ગાયું હમણાં ગીતો બીતો લેખા પાડી. હવે હું ચાલુ કરું તું. હા કોરના પડદા ફાટી જશે મને હોભળી નહીં હજી તમે. આ તો બોલું જ હારું બાકી ગૌ તો બહુ ગંદુ છું. એમના ગાયા પછી હું મારી હિંમત થાય ભાઈ ગાવાની. એમને જ કઈ આવો ને અલે આવો ને બધા મફત જ આવ્યા છે. આવો ને કોઈ તો પૈસા એવું મેં કીધું મને થોડુંક શીખવાડ દે ગાતા તો આમ કઈ નાખું જે 2-5 રૂપિયા મળે. અત્યારની હિરોઈનો બધું ગાવાનું
દીધું છે ને તો હું થોડી પેલું ઓમ આમ ચાલુ કર દઉં ડાયરા બાયરા કરવાનું શું કહો તમે પેલી છોકરીએ કર્યું ઓમ તારા લગ્નમાં બાપા હું આય વરરાજા આવે કે ના આવે પણ હું પાકી લાપસી બનાવજે હા મને બહુ ભાવ બહુ ભાવ ખાતો તમે તો ભાઈ ગાઉન પહેરીને તાણીક તો ઓ બેન થોડુંક મારું સામું જોજો હો આ બાજુ બસ ચાંદના લેખા પાડી પાડીને લોકોને બોલાવે છે તો ઓછું છે આ બાજુ જોયું જ નહીં શું કરવું તમે આમ જ જોવો છો અહીં જોડે જોતા જ નહીં મેં તમને પહેલા જ જોઈ લીધા હતા આમ બધાની અને તમે બૂન બૂન કરીને આવું કરો તો કોણ જોવો તમારી હોમે લગન નહીં થાય ઓઢા મરી જશો પણ કેવું સંબંધ રાખવા પડે આ તો શું કહેવાય પેલા બોને કેવું પડે પછી કહી દેવું કે જોજો માં હોમું એમ હા જોયું આ બધા એ ચાન્સ લાગ્યો એ મહીપતથી બધાને પાક્કા કરી દીધા છો હા તો મને થોડુંક પગ શીખવાડો ને તારે કામમાં પાક્કા આપણે દીકરીઓના લગ્ન છે અને ખાસ બેન દીકરી માટે એમ કે આપણે ગાવું હોય વિદાય વખતે તમને ખબર હશે કોયલ બેઠી આપણે બીજાની તો કરાઈ શકીએ ને પણ ઓ કોયલ બેઠી મને તો બોલવાની કહેવાય ના બોલી હકું આટલું કાઢી મારી છોકરા કોણ બંધ કરી દીધા તો પેલું છોકરું નાઠું જો એ નાઠું મને નહીં શીખવાડતા તમે આવો તમારો વારો પાડી જો આ તો આજે તો કાતો તમને થોડી મળશે કાતો આખી જિંદગી ઓર્ડર રહેશે ના બાપા એવું નહીં શું કરવું પૈણું કેટલું પૈણું પડ્યું ભાઈ ને ભાઈ જે પૈણ્યા છે ને એમને પૂછી જુઓ કેટલા દુઃખ છે એટલે રહેવા તો આજે માઇકમાં લોકોને બોલાવો છો ને એટલું જ રાખો સમૂહમાં શું કીધું આ તો બધા પહેણેલા દુખ્યો એવું જરૂરી નહીં ગાતો માણસ બોલતો થઈ જો આટલા દુખી હોય અને કે દુખી નહીં આજે મોણ બોલવા પડ્યું તમને રહેવા દો ને ઘેર તો ડાબલી બંધ રહેતી હશે આ એમ કોઈ ગાયક કલાકાર નહીં બન્યા એમની પત્નીનો બહુ મોટો હાથ છે તાણે ઘેર બોલવા નતું મળતું ને એટલે ઘેર ઘેર જઈને ગાવા માંડ્યા જે હોબળે જો આપણે હાથ જ કહીએ તમારે આવવાનું છે થઈ ગયું કામ કન્યાદાન જે કરવા નહીં પણ તમે બહુ સારું કામ કરો હવે તાણે રાખવા કાર્યક્રમ તમારું નક્કી થઈ જાય એટલે રાખી દે. બસ અત્યારે હેડો એટલે તમારે તો નહીં મંગુ હોમે બેઠો છે થઈ હાલવાનું ચાલુ કરી દેશે ઓ બાપા રેવા તો એક માથા મારે બહુ જ છે અને મારું તો જગ જાહેર છે કેટલી શું માથા મારે એટલે રેવા દો આપણે થેન્ક યુ સો મચ મને અહીંયા બોલાવવા માટે
આટલું સરસ આયોજન કરવા માટે બહુ હિંમતની વાત છે. તમે એક છોકરીનું લગ્ન નથી કરાવી શકતા. મારા બાપાને તો ફાફા પડી ગયા હતા મારા કરાવવામાં. અને તમે આટલી બધી છોકરીઓના મેરેજ કરાવો છો, આટલા બધા આશીર્વાદ લો છો. તમારી સાથે સાથે અમને પણ આશીર્વાદ મળે છે. તો થેન્ક યુ સો મચ મને બોલાવો. થેન્ક યુ તમને બધા. ખૂબ ખૂબ આભાર બેન.